અરે મારો દીકરો આ છોકરો ક્યાં ગયો હશે? નકરો ભાટકેલો થઈ ગયો હશે. 20 વર્ષે એનો દેવો કાકો ઇઝરાયલ થી આવે છે અને આને કઈ ખબર નથી. એ આયો બાબા આયો, બોલો શું શું કામ છે? એ તારો દેવો કાકો ઇઝરાયલ થી આવે છે તો કઈ જમવા બમવાની વ્યવસ્થા કરાવો. મારો દેવો કાકો આવતો હશે, એ તો ઇઝરાયલમાં બોમ્બ ધડાકે ક્યાંય મરી ગયો. એ કપાતર કાંઈક શુભ શુભ બોલ. હમણાં મારે ફોન આવ્યો તો કે રાજકોટ હું ફ્લેટમાં ઉતરી ગયો છું અને બસમાં હું આવું છું ધંધુકા. કઈ પાણી બાણીની વ્યવસ્થા કર. બાબા દેશી લાવવું કે ઇંગ્લિશ? હવે તને સાદું પાણી લાવવાનું કહું છું, નફટ. પણ ઇઝરાયલ થી આયા છે તો મને એમ કે પાણીની જગ્યાએ દારૂ પીતા હશે. મારો દીકરો છોકરો દારૂડિયા હારે રખડી રખડી ને નકરો સંગ ફેર થઈ ગયો છે, જોતો ખરો. સારું બાબા, માટલાનું લાવવું કે ફ્રીજનું લાવવું? હવે નકામો દેશી માટલાનું લાઈને સાનો માનો. દેશી માટલાનું લાવવું કે દેશી માટલું ડાયટું છે ફ્રૂટનું, ઈ લાવવું ઉતારીને? લો બાબા પાણી, કાકાને આપો. લે દેવો પાણી પી લે. બહુ આઝાદી આવ્યો હતું. શું દેવા બૈરા છોકરા? એ તો બધા બોમ્બ ધડાકામાં મરી ગયા. શું વાત કરે દેવા તું? હા, મિસાઈલ તો અમારા ધાબા ઉપર જ પડી હતી. અરે દેવા બધું અయ్యో દેવા તારા કુદરતને લીંબુ ઈ કરું. સાનો રહી જા. જીવતા જીવતા બીજું બૈરું હું લાવી દઈશ તને, પણ સાનો રે.